પાટણ એલસીબીને એક મોટી સફળતા મળી છે। એલસીબીએ ગેરકાયદેસર વસવાટ કરતા બે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે। બે બાંગ્લાદેશીઓને પકડીને પોલીસે તપાસ શરૂ કરી હતી। સિદ્ધપુરના દેથડી ગામથી બાંગ્લાદેશી દંપતી ઝડપાયું હતું। તેઓ છેલ્લા 15 વર્ષથી બંને બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું। બાંગ્લાદેશી દંપતી પાસેથી ભારતીય બનાવટના ઓળખના પુરાવા એ પણ મળી આવ્યા હતા। બાંગ્લાદેશી ઇસમોએ બનાવટી ભારતીય ઓળખ પુરાવા બનાવીને બંને નિકાહ પણ કર્યા હતા અને સાથે જ જાણવા પણ મળ્યું છે કે બાંગ્લાદેશીઓએ બાંગ્લાદેશના પુરોલિયા ગામના અને કાલિયા જિલ્લાના રહેવાસી છે। પોલીસે બાંગ્લાદેશી દંપતીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં સમગ્ર ભારત દેશની સુરક્ષાની દ્રષ્ટિએ જે પરિસ્થિતિ ચાલી રહેલ છે, જે અન્વયે દેશની આંતરિક સુરક્ષા સલામત રહે એ બાબતે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ, વડોદરાના અમારા આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુમેધારને સૂચના અને માર્ગદર્શન આપેલ કે જે આપણી જે આંતરિક સુરક્ષા છે એ આંતરિક સુરક્ષાની બાબતોમાં કે વિદેશથી આવતા જે ગેરકાયદેસર નાગરિકો અને ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહે છે તેમને શોધી કાઢી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જુનાગઢ સાહેબ તથા તેમની ટીમ આ બાબતે કાર્યરત હતી અને તેમને ગઈકાલે એક સચોટ અને પાક્કી બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુરના દેથડી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે, જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેથડી ગામે જઈને તપાસ કરતા ત્યાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ વાઇફ ઓફ રફીક જલાલ શેખ મળી આવેલ। આ બંને છે એ બાંગ્લાદેશના પુરુલિયા વિસ્તાર ચાકચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી 2010 અને 2012ની આસપાસ કરેલ છે। મળી આવતા આમની પાસે ભારત દેશનો પાસપોર્ટ અથવા તો ભારત દેશમાં પ્રવેશ કરવાના કાયદેસર વિઝા અને અન્ય જે ડોક્યુમેન્ટ માગતા તેમની પાસે કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવેલ નહીં, જેથી સ્પષ્ટ ફલિત થતું હતું કે આ બંને બાંગ્લાદેશી દંપતી છે એ ભારતમાં ગેરકાયદેસર રીતે ભારત બાંગ્લાદેશની બોર્ડરથી ઘૂસણખોરી કરી અને હાલમાં આપણા દેશમાં વસવાટ કરી રહે છે।